હેલો ફ્રેન્ડ્સ ને સવારના પોરમાં ગુડ મોર્નિંગ બધાને અને જય મેલડીમાં તમને બધાને. અને સવાર જ છે, અંધારું એટલે એવું ન વિચારવું કે રાત એમ. હજી તો છે ને સવારના 5-6 વાગ્યા છે ને 5-6 વાગ્યામાં અમે છે ને નીકળી ગયા છીએ ને બસમાં બેસી ગયા છીએ. અંધારું પણ છે ને ઘણું બધું છે અને અંધારામાં છે ને નીકળી ગયા છે. ઠંડી પણ એટલી બધી વાય છે, ઠંડી પણ બહુ જ છે. ધીમે ધીમે છે ને અંજવાળું થતું જાય છે અને દિવસ છે ને ઉગતો જાય છે. અને સવારના પોરમાં છે ને શ્રી કૃષ્ણના છે ને સોંગ પણ બહુ જ મસ્તના વાગે છે. ને ત્યાં તો જતા હતા ને તો રસ્તામાં છે ને ઓલો પેરિસનો એફિલ ટાવર આવે ને એ આવી ગયો. બીજી છે ને મારા વિડીયોને લાઈક નહીં કરે ને સબસ્ક્રાઈબ નહીં કરે ને ચેનલ ને છે ને આ ટાવર રહ્યો ને મોટો એની ઉપર છે ને બેહાડી દેવા. ચાલો સવારના પોરમાં છે ને સુરત દાદાના છે ને દર્શન પણ થઈ ગયા. આજે તો સવારના પોરમાં છે ને બાબા જાય છી. હાલો તો અહીંયા છે ને કપા કેટલો બધો થઈ ગયો છે, કોઈ દાડીએ આવવું હોય ને તો દાડીએ છે ને આવતા રહી છે અહીંયા કપા વીણવા. અને છે ને હવે તો છે ને જુનાગઢનો છે ને ડુંગર પણ છે ને દેખાવા માંડ્યો છે. પણ ઠાર બહુ જ છે ને એટલે થોડોક ઝાખો ડુંગર દેખાય છે. રસ્તામાં તો છે ને ફ્રૂટ ને એવું બધું આવ્યું તો આમાંથી કોઈને ફ્રૂટ છે ને ખાવા હોય ને તો લઈ લેજો, પછી કહેતા નહીં મેં કીધું નહોતું એમ. તો આપણે હે ને જુનાગઢમાં હવે ધીમે ધીમે હે ને એન્ટ્રી લઈ. અહીંયાથી ગિરનાર કેટલો મસ્ત લાગે છે, પણ સવારના પોરમાં ઠાર બહુ છે ને એટલે સરખો દેખાતો નથી. પણ આપણી ગાંડી ગીર દેખાય છે અહીંયાથી તો. હા પછી ઓલું વીજળીનું આવે ને ઈ છે, હું કહેવાય નહીં તો અત્યારે મને યાદ નથી. એફિલ ટાવર પણ કેટલા બધા અહીંયા છે. ત્યાં તો થોડાક આગળ ગયા ને તો મસ્તનો ઘોડો છે, પછી નાનું ને એવું ક્યુટ એવું પણ ઘોડો છે. બે ઘોડા જોઈ લીધા સવારના પોરમાં મસ્તના. અને પછી થોડાક આગળ ગયા તો પછી સ્વામિનારાયણ મંદિર આવી ગયું. અને પછી થોડાક આગળ ગયા તો એક બીજું પણ મંદિર આવ્યું. પછી અહીંયા છે ને મસ્ત હરણ ને મોર ને એવું બધું છે, પણ કાંઈ ભાગી જાય આપણે વિડીયો ફોટો લેવા જઈને દેખાતું નથી બહુ દૂરથી, પણ છે. અને હવે આપણે જ્યાં ગામડે જવાનું છે ને જે ગામડે ત્યાં તરફ આપણે જાય છીએ. તો હવે છે ને આ બધું જંગલ વિસ્તાર ને આ બધું છે ને હવે પતે છે. અને હવે આપણે ગામડું છે ને જ્યાં જવાનું છે ને એ છે ને સાવ નજીક જ આવી ગયું છે. તો હવે પેલી બાજુ જશું આપણે. હવે ફાઇનલી છે ને આપણે ગામડાની સાઈડ આવી ગયા છીએ અને હવે છે ને જ્યાં ગામડે જવાનું છે ને અહીંયા જાય છીએ, જે જુનાગઢની નજીક જ છે. કે જુનાગઢમાં જ છે એવી રીતના છે. ત્યાં હવે આપણે આવી ગયા છીએ. અને અહીંયાથી ગિરનાર કેટલો મસ્ત દેખાય છે. વચમાં ઝાડવા આવી જાય છે ને એટલે સરખું દેખાતું નથી. પણ અહીંયાથી મસ્ત ગિરનાર દેખાય છે. તો હું જ્યાં આવવાની હતી જે ગામડે પોગવાનું હતું ત્યાં અમે બધા લોકો પોગી ગયા છીએ. અને પછી ત્યાં તો મસ્ત મજાનું ક્યુટ છે ને ગાયનું બચ્ચું પણ હતું, વાછડું પણ મસ્તનું હતું. એની હારે પણ મેં થોડાક ફોટા વિડીયો પાડ્યા. ને સોરી હું કહેતા તો છે ને ભૂલી ગઈ કે હું જુનાગઢની નજીકમાં ગામ છે ને ત્યાં આવી છું. ત્યાં છે ને બેનના શ્રીમતમાં આવેલી છું. તો તેની છે ને અહીંયા અત્યારે બધું થાય છે શ્રીમતનું.
અને આ છે ને જૂના જમાનાની હે ને આપણી ભાષામાં હે ને કહીને તો ખાંડડી છે. પેલા એ લોકો હે ને થાકી જતા મરચું ખાંડીને વગેરે વગેરે બધું ખાંડીને એમાં હે ને થાકી જતા, મોઢે બાંધી હોતન દેતા એવું એમાં ખાંડતા બધા. જૂના જનવાડાની હે ને ખાંડડી છે આપણે માનીને તો. પછી મારી મમ્મીને મેં મસ્ત મજાનો વિડીયો બનાવી દીધો. પછી હું અને મમ્મી અમે બે છે ને મસ્ત મજાનો વિડીયો બનાવતા હતા અને મસ્ત મસ્ત ફોટા પાડતા હતા અને ચાલવાનો પણ મસ્તનો વિડીયો બનાવ્યો. પછી અમે જ્યાં જમવાનું હતું ત્યાં પહોંચી ગયા જમવા માટે. તો હું જમીને બહાર નીકળી ગઈ છું ને જમવાનું પણ બહુ જ છે ને મસ્તનું હતું ને જમવામાં છે ને મને બહુ જ છે ને મજા આવી. અને હવે જાય છે બેનના ઘર તરફ. અને ઘર તરફ જતા જતા રસ્તામાં મસ્તના ક્યુટ ક્યુટ છે ને ગલુડિયા આવી ગયા. મને તો બહુ જ ગમે ગલુડિયા. અને પછી મેં ગલુડિયાને રમાડ્યા. અને પછી બેનના ઘરે જઈને રાંદલમાના દર્શન કર્યા. તમે લોકો પણ રાંદલમાના દર્શન કરી લો. અને પછી ત્યાં મસ્તનું ક્યુટ ક્યુટ છે ને બિલાડાનું બચ્ચું હતું. અને પછી બિલાડાની સાથે ફોટા અને વિડીયો પાડ્યા મેં. અને પછી ધાબા ઉપર વહી ગઈ. ધાબા ઉપર જઈને મસ્તના ફોટા અને પછી વિડીયો પાડ્યા મેં. અને આ રીલ્સ પણ મેં મસ્ત મજાની પછી ત્યાં મેં બનાવી. હા તો હવે છે ને શ્રીમદ પતી ગયું અને હવે જાય છે અમે અમારા ઘર તરફ. અને ઘર તરફ જતાં જતાં રસ્તામાં છે ને એક જીસીબી આવી. જીજી મારા વિડીયોને લાઈક નહીં કરે અને સબસ્ક્રાઈબ નહીં કરે અને મારા ચેનલને એને એના હુપડામાં ભરીને ક્યાંક હે ને નાખી આવ્યા છે જોવો. અને તો હવે બાય બાય અને જય મેલડીમાં બધાને મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. જય મેલડીમાં.